સાઈબાબા જનસેવા ટ્રસ્ટ વતી જનકભાઈ પૂનમભાઈ પટેલ બોલું છું। આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર, પવિત્ર મહિનો અને આજે સોમવારનો દિવસ, પ્રથમ દિવસ વર્ષો પછી આવો એક સમન્વય આવ્યો છે કે સોમવારના દિવસથી શ્રાવણ મહિનો ચાલુ થયો છે અને સોમવારના દિવસે પૂર્ણ થવાનો છે। કેટલા વર્ષો પછી આજે પેપરમાં પણ છે કે કેટલા વર્ષો પછી આ સંયોગ પ્રાપ્ત થયો છે। ત્યારે આપણે સાઈબાબા જનસેવા ટ્રસ્ટમાં આ રાવલ સાહેબને આપણે કથા રાખી છે, જે ભાવનગરવાળા છે। તેમની કથા 8 દિવસ ચાલશે। સોમવારથી ચાલુ થઈ સોમવારે પૂર્ણાવતિ થશે। આ શ્રાવણ મહિના દરમિયાન ભાગવત કથાનું આયોજન કર્યું છે કે સર્વ ભક્તોએ લાભ લેવો। ત્યારબાદ આપણે દર સોમવારે ભસ્મ આરતીનું પણ આયોજન કરીએ છીએ સાઈબાબા મંદિરની અંદર। તે ભસ્મ આરતીનું પણ આયોજન અને રાત્રિએ 9 થી 10 રોજે રોજ આખો મહિનો આપણે શિવની ધૂન પણ રાખીએ છીએ, જેનો લાભ લેવા વિનંતી। ત્યાર પછી આજથી જે કાર્યક્રમ અહીંથી જે ગણપતિ મંદિરથી આપણે આજે વરઘોડા સ્વરૂપે પોથીયાત્રા નીકળવાની છે। ત્યારબાદ આજથી જ કથાનો પ્રારંભ થઈ ગયો છે કે સર્વે ભક્તોએ રોજ આવી આ શ્રવણનું લાભ લેવા વિનંતી છે। જય ભોલે, જય ભોલે, જય માતાજી, જય સાંઈનાથ, જય શનિદેવ।